સાંજના નાસ્તામાં ખાવાની મજા પડે તેવી એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવી સૂકી ભેળ હજી સુધી ક્યારેય ટ્રાય ના કરી હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. ચટણી વિના બનાવેલી આ ભેળને બનાવવા માટે સૌથી પહેલાં મસાલા મમરા બનાવવાના છે, જેના માટે મમરાને સાફ કરી કડાઈમાં ધીમી આંચ પર તેને શેકી લેવાના છે. મમરા એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. તમારી પાસે માઇક્રોવેવ હોય તો 1 મિનિટ માટે માઇક્રોવેવ પણ કરી શકાય. મમરા શેકાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની છે. ત્યારબાદ તેમાં કાચું તેલ ઉમેરવાનું છે. મેં અત્યારે શીંગ તેલનો ઉપયોગ કર્યો છે કે જેનાથી મસાલા મમરાનો સ્વાદ વધુ સરસ આવતો હોય છે. તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો. હવે તેમાં હિંગ, હળદર, ધાણા જીરું, મરચું, સ્વાદ અનુસાર મીઠું, સેવ અને મસાલા બુંદી ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. કાચા તેલમાં મસાલા કરેલા આ મમરા મારા ફેમિલીના ફેવરિટ છે અને વઘારેલા મમરા કરતાં વધુ સ્વાદિષ્ટ લાગે છે. તમારા ઘરે તમે મમરાને કઈ અલગ રીતે બનાવો છો? કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આ મસાલા મમરા 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી અને રાખી શકાય છે અને રૂટીન જેમ વઘારેલા મમરા છે એવી રીતે જ તમે તેનો ઉપયોગ કરી શકો છો. મેં અત્યારે તેમાં સૂકવેલી કોથમીર ઉમેરી છે. તમારી પાસે ફુદીનો હોય તો એ પણ લઈ શકાય, સારો લાગે છે. બધું એકવાર ફરીવાર મિક્સ કરી લેવાનું છે અને ઇન્સ્ટન્ટ ભેળ માટેના મસાલા મમરા તૈયાર છે. હવે ઇન્સ્ટન્ટ ભેળ બનાવવા માટે એક બાઉલમાં સમારેલી કાકડી, ટામેટાં, ડુંગળી, કાચી કેરી, લીલા મરચાં અને દાડમના દાણા લીધા છે. તમારી ચોઈસ પ્રમાણે તમે બીજા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકો છો અને જે ના પસંદ હોય તે અવોઇડ પણ કરી શકાય. ઘણી બધી રીતે બનાવી શકાય. આ મારી ચોઈસ પ્રમાણે મેં બનાવી છે. આ ભેળને વધુ હેલ્ધી બનાવવી હોય તો તેમાં સ્પ્રાઉટ્સ, બાફેલા ચણા અને બાફેલી મકાઈનો પણ ઉપયોગ કરી શકાય. એ પણ ટેસ્ટી લાગે છે. હવે વેજીટેબલ્સના ભાગના મસાલા કરવાના છે, જેમાં મીઠું, ધાણા જીરું, મરચું અને ચાટ મસાલો ઉમેરવાનો છે. ત્યારબાદ સમારેલી કોથમીર, તૈયાર કરેલા મસાલા મમરા અને લીંબુનો રસ ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ઇન્સ્ટન્ટ ભેળ સર્વ કરવા માટે તૈયાર છે. કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય તેવા આ મસાલા મમરા અને ઇન્સ્ટન્ટ ભેળની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી.